વિદ્યાર્થી મિત્રો, ગુડ આફ્ટરનૂન. આજે આપણે ધોરણ 8 વિષય ગણિત ચેપ્ટર 11 માપન વિશે આપણે ગયા પીરિયડની અંદર સ્વાધ્યાય 11.1 વિશે ભણી ગયા. એમાં આપણે સૂત્રો જોયા. હંમેશા સૂત્રો આધારિત દાખલાઓ છે. આપણે જે દાખલાઓ આજે 11.2 ની અંદર ભણવાના છે તે દાખલાઓ ધોરણ 9 અને 10 ની અંદર વધારે આપવામાં નવમા ધોરણની અંદર પણ આવે છે. સમલંબ ચતુષ્કોણ, ચોરસ, લંબચોરસ, ત્રિકોણ વિશે આપણે ભણી ગયા અને એના સૂત્રો જોયા. વર્તુળ વિશે પણ ભણી ગયા. વર્તુળનું પણ સૂત્ર જોયું. સમલંબ ચતુષ્કોણ, સમલંબ ચતુષ્કોણ અહીં આ સમલંબ ચતુષ્કોણ જે દાખલા નંબર 1 જે છે એક ટેબલની ઉપર સમતલ પાટીઓ આ ટેબલ છે અને ટેબલ ઉપર આ સમતલ પાટીઓ સમલંબ ચતુષ્કોણ આકારનું છે. આ સમલંબ ચતુષ્કોણની સામેની માત્ર એક જ જોડ સમાંતર હોય તો તેવા ચતુષ્કોણને આપણે સમલંબ ચતુષ્કોણ કહીએ છીએ. વ્યાખ્યા છે વિદ્યાર્થી મિત્રો. તો સમલંબ ચતુષ્કોણની વ્યાખ્યા જે જોઈએ આપણે એમાં સામેની બાજુઓની એક અને માત્ર એક જ જોડ સમાંતર હોય તેને આપણે સમલંબ ચતુષ્કોણ કહીએ છીએ. અહીં am કે am એવી રીતે લંબ છે, સમાંતર બાજુ ચતુષ્કોણ છે, તેવી રીતે સમલંબ ચતુષ્કોણ જે છે તેમાં જે લંબ અંતર છે એ જેનો વેધ છે અને વેધ એ જેની ઊંચાઈ છે. અહીં સમલંબ ચતુષ્કોણ આકાર નું છે જો તેની સમાંતર બાજુની લંબાઈ અહીં 1 મીટર છે અને 1.2 મીટર એટલે અહીં 1.2 મીટર છે. આ બંનેની 1 મીટર અને 1.2 મીટર હોય અને સમાંતર બાજુનું લંબ અંતર આ લંબ અંતર 0.8 મીટર હોય તો ટેબલના પાટિયાનું ક્ષેત્રફળ શોધો. ત્યારે વિદ્યાર્થી મિત્રો આપણે અહીં સૂત્ર લખીશું કે સમલંબ ટેબલના પાટિયાનું ક્ષેત્રફળ બરાબર સમલંબ ટેબલના પાટિયાનું ક્ષેત્રફળ બરાબર 1/2 ગુણ્યા સમાંતર બાજુઓનો સરવાળો એટલે કે આપણે લખીએ બે સમાંતર બાજુઓનો સરવાળો ગુણ્યા લંબ અંતર. હવે વિદ્યાર્થી મિત્રો જુઓ આ 1/2 બે સમાંતર બાજુ. ઘણા વિદ્યાર્થીઓ કહે કે અહીંયા ખાલી એક સમાંતર બાજુ લખે તો પણ ચાલે કે સમાંતર બાજુઓનો સરવાળો. તો આ બંને સમાંતર બાજુ સરળ છે તો સમાંતર બાજુઓનો સરવાળો આપણે ગુણાકાર કરી અહીં બ્રેકેટમાં કરીએ 1 મીટર વત્તા 1.2 ગુણ્યા લંબ અંતર. હવે તમે જુઓ એનું લંબ અંતર 0.8 છે એટલે આપણે ગુણ્યા 0.8 કરીશું મિત્રો બરાબર 1/2 ગુણ્યા આ 1 વત્તા 1.2 આ રીતે લખજો 1/2 એટલે 2.2 એટલે અહીંયા 22 દશાંશ ગુણ્યા 0.8 એટલે 8 દશાંશ. આવી રીતે ગુણાકાર કરીએ મિત્રો. અહીં આપણે બરાબર કરીએ અહીં ઉડાડી દઈએ. આ જે બે છે 11 * 22 થાય બે ઉડી ગયા એટલે 11 * 88 અને આ 10 દાન 100 થયા. હવે જો નીચે છેદમાં 2 શૂન્ય છે એટલે જે 2 શૂન્ય એટલે 88 કરી પોઈન્ટ અને 0 તો 0.88 આ જે છે એ સમાંતર બાજુ મીટર છે તો મીટરનો વર્ગ તો આપણે અહીં
જોઈશું સૂત્રનો જવાબ આપીએ છીએ સૂત્રના આધારે તો આ દાખલાનો જવાબ 0.88 મીટરનો વર્ગ એવું કહેવામાં આવે છે આ ખાસ ધ્યાનમાં લેજો તો તમે જુઓ કે આપણે એવું વિચારીએ વિદ્યાર્થી મિત્રો કે જ્યારે આ જે છે એમાં સમલંબ ચતુષ્કોણ છે એટલે એનો ચોરસ મીટરનો વર્ગ પણ કહી શકીએ તો એ ચોમી લખી બરાબર ચોમી નો વર્ગ પણ કહી શકાય બરાબર હવે આપણે જોઈએ વિદ્યાર્થી મિત્રો કે એક સમલંબ ચતુષ્કોણનું ક્ષેત્રફળ 34 સેન્ટીમીટરનો વર્ગ છે અને તેની ઊંચાઈ એટલે ચોમી વર્ગ પણ લખી શકાય છે 4 સેન્ટીમીટર તેની બીજી સમાંતર બાજુ ની લંબાઈ શોધો આપણે અહીં જોઈએ કે સમલંબ ચતુષ્કોણ જે છે વિદ્યાર્થી મિત્રો એ આપણે સમલંબ ચતુષ્કોણની અંદર આપણે જોઈએ કે સમલંબ ચતુષ્કોણ જે છે એની અંદર તમે જુઓ કે સમલંબ ચતુષ્કોણ એમાં ક્ષેત્રફળ આપેલું છે અને તેની ઊંચાઈ 4 સેન્ટીમીટર છે ઊંચાઈ આ A B C D આ સમલંબ ચતુષ્કોણ છે આપણે અહીં જોઈ લઈએ કે સમલંબ ચતુષ્કોણ ABCD માં એની એક બાજુ 10 સેન્ટીમીટર છે કેટલી છે 10 સેન્ટીમીટર અને DM એ એની ઊંચાઈ કે વેધ છે એ 4 સેન્ટીમીટર છે અને CD નું માપ આપેલું નથી એટલે શોધવાનું છે શું કરવાનું છે શોધવાનું છે તો આપણે ધારો કે એવું લખીએ ધારો કે સમલંબ ચતુષ્કોણ ની બીજી બાજુનું માપ બરાબર 1 સેન્ટીમીટર છે બીજી બાજુનું માપ 1 સેન્ટીમીટર છે તો આપણે એવું કહી શકીએ વિદ્યાર્થી મિત્રો કે જ્યારે આપણે એવું વિચારીએ કે ધારો કે સમલંબ ચતુષ્કોણની બીજી બાજુનું માપ 1 સેન્ટીમીટર છે હવે વિદ્યાર્થી મિત્રો તમને કહી શકું કે આ જે મીટરનો વર્ગ છે એમાં ચોમી લખો ઘણા વિદ્યાર્થીઓ ચોરસ મીટર પર લખતા હોય ચોરસ મીટર ન લખે મીટરનો વર્ગ લખે તો પણ ચાલે એ તો સેન્ટીમીટરનો વર્ગ હોય તો ચોરસ સેન્ટીમીટર 10 સેન્ટીમીટરનો વર્ગ પણ કરી શકાય એટલે અહીં હવે આપણે શું શોધીશું એ જોઈશું સૌપ્રથમ આપણે એવું લખવાનું છે કે એક સમલંબ ચતુષ્કોણનું 34 સેન્ટીમીટર તેની ઊંચાઈ 4 સેન્ટીમીટર આ સમલંબ સમાંતર બાજુઓમાંથી એક બાજુની લંબાઈ 10 સેન્ટીમીટર તો તેની બીજી બાજુની લંબાઈ શોધો તો તેની બીજી બાજુની લંબાઈ x ધારે છે શું છે x ધારે એટલે આપણે સૂત્ર મૂકીશું વિદ્યાર્થી મિત્રો તેથી સૂત્ર આવશે સમલંબ ચતુષ્કોણનું ક્ષેત્રફળ બરાબર સમલંબ ચતુષ્કોણનું ક્ષેત્રફળ બરાબર 1/2 ગુણ્યા સમાંતર બાજુઓનો સરવાળો સમાંતર બાજુઓનો સરવાળો ગુણ્યા ઊંચાઈ હવે તમે આને કૌંસમાં લખો બરાબર આપણે સૂત્ર આ છે 1/2 ગુણ્યા સમાંતર બાજુઓનો સરવાળો આ બંને સમાંતર બાજુઓ છે તો આનું માપ કેટલું આપ્યું છે 10 બીજી બાજુનું માપ કેટલું આપ્યું છે x અને એની ઊંચાઈ કેટલી આપી છે વિદ્યાર્થી મિત્રો 4 હવે તમે જુઓ આપણે આને ઉડાડી દીધી 2 દૂ 4 બરાબર 10 દૂ 20 વત્તા 2x સ્ક્વેર 2x હવે સમલંબ ચતુષ્કોણનું ક્ષેત્રફળ કેટલું છે 34 સેન્ટીમીટરનો વર્ગ છે 34 સેન્ટીમીટરનો વર્ગ એટલે આપણે અહીં લખીશું 34 બરાબર 20 વત્તા 2x માટે આપણે 2x બરાબર 34 માઈનસ 20
2x બરાબર 4 3 માંથી જગ્યા એટલે 14 હવે જોઈ લો કે x બરાબર 14 ભાગ્યા 2 14 માટે x બરાબર કેટલા આવ્યા 7 સેન્ટીમીટર 7 સેન્ટીમીટર તો વિદ્યાર્થી મિત્રો આ ધ્યાનમાં લેજો આપણે જ્યારે આવી રીતે ઉડાડીએ ત્યારે 7 સેન્ટીમીટર તો તેની બીજી બાજુની લંબાઈ એક લંબાઈ 10 છે તો બીજી બાજુની લંબાઈ કેટલી આવી 7 સેન્ટીમીટર અહીં આપણે લખીએ તો કે બીજી બાજુની તેની બીજી બાજુની લંબાઈ બરાબર 7 સેન્ટીમીટર છે આ શું આવી ગયો આપણો જવાબ આવી ગયો મિત્રો જેવી રીતે અહીં x શોધાયો એવી રીતે આપણે જવાબ તેની બીજી બાજુની લંબાઈ 7 સેન્ટીમીટર છે હવે આપણે દાખલા નંબર 3 સમજીએ એક સમલંબ ચતુષ્કોણ આકારના ખેતરનું ABCD વાળની લંબાઈ 120 મીટર આ સૂત્ર પર રકમ ખાસ ધ્યાનમાં લેજો જે વિદ્યાર્થી મિત્રો રકમ વાંચે છે અને રકમ સમજે છે તો એને સૂત્ર મૂકવામાં કોઈ તકલીફ નહીં અને BC 48 મીટર CD 70 AD 40 આ ખેતરનું ક્ષેત્રફળ શોધો આ સમલંબ ABCD સમલંબ છે AD 40 છે BC 48 છે CD 70 છે હવે AB એ શું છે આનો સમલંબ છે એટલે x શું છે તો આપણે માટે AB શોધવું પડે અને સૌપ્રથમ AB બરાબર શું એવું શોધીએ તો જ આપણને જવાબ મળે બાકી મળે નહીં એટલે આપણે શું શોધીશું સૌ પહેલા ચતુષ્કોણ ABCD નું ક્ષેત્રફળ લખ્યા તો ABCD જે છે એ ABCD નું ક્ષેત્રફળ શોધવું પડે તો ABCD ના ક્ષેત્રફળની અંદર આ આખું જ્યારે માપ લઈએ વિદ્યાર્થી મિત્રો ત્યારે આપણે સમજતા હોઈએ છીએ કે ABCD નું જે ક્ષેત્રફળ છે તે ABCD ના ક્ષેત્રફળની અંદર આપણે AB બરાબર ABCD એટલે કે સમલંબ હોય તો સમલંબ 1/2 ગુણ્યા સમાંતર બાજુઓનો સરવાળો ગુણ્યા તેની ઊંચાઈ એવી રીતે આપણે વાત કરતા હોઈએ છીએ પરંતુ અહીં આપણે AB શોધવું છે એટલે કે જ્યારે ABCD નું જે ક્ષેત્રફળ શોધીએ તે પહેલા આપણે સમલંબ ચતુષ્કોણ ABCD છે તો ABCD 1 2 3 4 આમાં AB નું માપ આપેલું નથી એટલે AB બરાબર શું તો ABCD ની પરિમિતિ બરાબર AB વત્તા BC વત્તા CD વત્તા D બરાબર હવે અહીં એવું લખ્યું છે આ ખેતર ABCD ના વાડની વાડ એટલે ધાર આ ધાર કહેવાય ધાર કિનારી જ્યારે વાડ આવે એટલે ધાર કિનારી એટલે પરિમિતિ થાય શું થાય પરિમિતિ તો AB BC CD આપણે AB નું માપ શોધવું છે તો ABCD ની પરિમિતિ કેટલી આપેલી છે ધ્યાન રાખજો 120 AB શોધવું છે વત્તા BC બરાબર 48 વત્તા અહીં ધ્યાનમાં રહેજો BC પછી CD 70 વત્તા DA 40 માટે 120 AB વત્તા અહીં જોજો વિદ્યાર્થી મિત્રો 8 ના 7 15 નો 5 8 3 15 નો 5 એટલે 5 1 6 4 10 105 તેથી AB બરાબર 120 માઈનસ 105 થાય માટે AB બરાબર કેટલા આવ્યા 15 કેટલા આવ્યા 15 હવે તમે જુઓ આ AB નું માપ આવી હવે શું કહેવા માંગી રહ્યું કે આ ખેતરનું ક્ષેત્રફળ શોધવાનું છે AB એ સમાંતર બાજુ AD અને BC પર લંબ છે
AB લંબ BC AD BC AD પર લંબ છે આ બંને સમાંતર બાજુ છે ખ્યાલ આવ્યો વિદ્યાર્થી મિત્રો તો તમારે આ રીતે જોઈએ કે જ્યારે આવા દાખલાઓ કરતા હોઈએ ત્યારે આપણે ખાસ ધ્યાનમાં લઈએ હવે સૂત્ર લખીશું કે સમલંબ ચતુષ્કોણ ABCD નું ક્ષેત્રફળ શોધવાનું સૂત્ર આપણે મૂકીશું જે વિદ્યાર્થી મિત્રને આનું સૂત્ર આવડતું ના હોય તો તે વિદ્યાર્થી આ સૂત્રને ધ્યાનમાં લઈ લેશે અને એ ધ્યાનમાં લીધા પછી આ સૂત્રને મૂકશે કે આ સૂત્ર કેવી રીતે આવે કારણ કે અહીં આપણે સમલંબ શીખી રહ્યા છીએ કે સમાંતર બાજુનો સરવાળો ગુણ્યા લંબ અંતર અહીં સમાંતર બાજુનો 2/3 સમાંતર બાજુનો સરવાળો ગુણ્યા ઊંચાઈ ઊંચાઈને વેધ છે એવી રીતે અહીં આપણે AB શોધ્યું AB લંબ અંતર છે તો સમલંબ ચતુષ્કોણ ABCD નું ક્ષેત્રફળ બરાબર એવું મૂકીશું આપણે સમલંબ ચતુષ્કોણ ABCD નું ક્ષેત્રફળ બરાબર 1/3 ગુણ્યા કૌંસમાં એની બે બાજુ તો BC વત્તા AD BC વત્તા AD ગુણ્યા લંબ અંતર AB લંબ અંતર AB યાદ રહે 1/3 BC વત્તા AD અથવા AD વત્તા BC પણ થાય અને AB આપણે અહીં જોઈએ વિદ્યાર્થી મિત્રો 1/3 ગુણ્યા કૌંસમાં BC 48 છે AD કેટલા છે 40 છે અને AB 15 છે કેટલા છે 15 તો અહીં જો 1/3 ગુણ્યા 8 ના 8 4 4 8 અને અહીં 15 એટલે બે ભાગ ઉડાડો 2 4 8 2 4 8 બરાબર અહીં 44 ગુણ્યા 15 કરો વિદ્યાર્થી મિત્રો 44 ગુણ્યા 15 એકમ દશકની 0 1 4 1 4 5 4 20 પછી 2 5 4 20 22 0 6 6 બરાબર 660 અહીંયા શું છે મીટર છે તો મીટરનો વર્ગ 660 મીટરનો વર્ગ એવી રીતે આનો જવાબ આવી જાય છે વિદ્યાર્થી મિત્રો આ સૂત્ર ઉપર તમને વધારે ખબર પડી હશે સૂત્ર ઉપર ધ્યાન રાખજો કે સમલંબ ચતુષ્કોણ બરાબર ક્ષેત્રફળ બરાબર 1/3 ગુણ્યા તેની બે સમાંતર બાજુઓનો સરવાળો ગુણ્યા લંબ અંતર અથવા ઊંચાઈ અથવા વેગ એમ પણ આવે છે વિદ્યાર્થી મિત્રો અહીં આપણે દાખલા નંબર 4 ચતુષ્કોણ આકારના ત્રિકોણના વિકર્ણોની લંબાઈ 24 મીટર છે અને બાકીના બે શિરોબિંદુઓથી આ વિકર્ણ પર દોરેલા લંબ 8 મીટર અને 13 મીટર છે તો તે વિકર્ણનું ક્ષેત્રફળ શોધો આ એકદમ ઈઝી દાખલો છે અહીં A B C D આ એક ચતુષ્કોણ આકાર ખેતર છે તો ચતુષ્કોણ ABCD નું ક્ષેત્રફળ શોધ્યા આપણે વિદ્યાર્થી મિત્રો તો અહીં લખીએ કે ચતુષ્કોણ ABCD નું ક્ષેત્રફળ બરાબર યાદ રહે આ AM લંબ બીડી છે CM લંબ બીડી આ ચતુષ્કોણ છે ABCD નું ABM બરાબર યાદ રાખજો તો તમે જોઈ શકો છો કે 1/3 એટલે કે ABD સમલંબ ચતુષ્કોણ ABCD નું 1/3 ગુણ્યા ત્રિકોણ ABD નું ક્ષેત્રફળ વત્તા 1/3 BCD નું ક્ષેત્રફળ ત્રિકોણ BCD નું ક્ષેત્રફળ અને ત્રિકોણ છે એટલે ત્રિકોણનું ક્ષેત્રફળ શોધવાનું છે
તો ત્રિકોણનું ક્ષેત્રફળ બરાબર 1/2 પાયો ગુણ્યા વેધ. આ યાદ રાખજો. આ ABD નો એટલે શું? આ પાયો BD છે અને વેધ AM છે. એટલે AM લંબ BD થાય. એ રીતે BCD માં CM લંબ BD થાય. એટલે અહીં ત્રિકોણ ABD નું ક્ષેત્રફળ વત્તા ત્રિકોણ BCD નું ક્ષેત્રફળ. એટલે અહીં આપણે જોઈએ 1/2 ABCD એટલે અહીં AM ગુણ્યા BD, AM ગુણ્યા BD વત્તા 1/2 CM ગુણ્યા BD અથવા BD ગુણ્યા CM, CM ગુણ્યા BD. હવે જોઈ લો મિત્રો 1/2 ગુણ્યા AM BD, BD 24 અને 13 છે. 24 ગુણ્યા 13 આ રીતે વત્તા 1/2 CM કેટલું આપ્યું છે 8 અને BD 24. હવે અહીં છેદ ઉડાડો 12 24 અહીં છેદ ઉડાડો 2 4 8. અહીં જો 12 ગુણ્યા 13 નો ગુણાકાર કરીએ વિદ્યાર્થી મિત્રો 13 દુ 26 વધી ગયા 13 ને 15 156 બરાબર 156 વત્તા અહીંયા 24 ચોક 96 બરાબર અહીં 156 વત્તા 96 6 12 વધી 9 14 15 વધી 1 252 હવે યાદ રાખો આ મીટર છે તો 252 મીટરનો વર્ગ આ રીતે આપણો જવાબ આવી જાય મિત્રો. તમારે સમજવાનું છે કે સૂત્ર જ્યારે આપતું હોય ત્યારે તે સૂત્રનો ઉપયોગ કરો તો વિદ્યાર્થી મિત્રો 6 6 12 9 5 14 15 નો પાંચમો વધીએ 2 એટલે 252 મીટરનો વર્ગ. હવે આવા જ્યારે દાખલાઓ આવે પરીક્ષામાં એમાં તમારે 9મા 10મા ધ્યાનમાં લેવું કે આ જે ચતુષ્કોણ છે એ ચતુષ્કોણની અંદર ત્રિકોણ આપેલો છે એટલે ત્રિકોણનું સૂત્ર મૂકી દાખલો બનાવવાનો છે. ધ્યાનમાં રાખજો. હવે પાંચમો દાખલો છે વિદ્યાર્થી મિત્રો કે સમબાજુ ચતુષ્કોણના વિકર્ણોની લંબાઈ 7.5 સેમી અને 12 સેન્ટીમીટર છે તો તેનું ક્ષેત્રફળ શોધો. અહીં આપણે સમબાજુ ચતુષ્કોણનું ક્ષેત્રફળ શોધવાનું છે. સમબાજુ તો સમબાજુ ચતુષ્કોણનું સમબાજુ ચતુષ્કોણનું ક્ષેત્રફળ બરાબર 1/2 ગુણ્યા તેના બે વિકર્ણોનો ગુણાકાર. આ બહુ ઈઝી સૂત્ર છે. બે વિકર્ણોનો ગુણાકાર. હવે આ વિદ્યાર્થી મિત્રો ધ્યાન આપો કે સમબાજુ ચતુષ્કોણનું ક્ષેત્રફળ જ્યારે શોધવાનું હોય ત્યારે તેના બે વિકર્ણોનો ગુણાકાર 1/2 ગુણ્યા બે વિકર્ણોમાં એ 7.5 એટલે 75 દશાંશ ગુણ્યા બીજો છે 12 સેન્ટીમીટર એટલે 12. અહીં 2 સરળ 12 અહીં 2 તરી 6 2 પંચું 10 15 પંચો 75 5 5 ઉડી ગયા એટલે 15 તરી 45 15 તરી 45 અહીં સેન્ટીમીટર છે તો 45 સેન્ટીમીટરનો વર્ગ આવશે વિદ્યાર્થી મિત્રો. આ આપણો જવાબ. દરેક વિદ્યાર્થીએ ઉદાહરણો ગણી લેવાના છે. દરેક વિદ્યાર્થીને સૂચના છે કે આપણે ઉદાહરણો એટલા માટે ગણવાના છે કે ઉદાહરણ 1 થી 5 સુધી ગણો. ઉદાહરણ ગણશો એટલે તમને બધા જ સૂત્રો યાદ રહેશે. તો ઉદાહરણો ગણ્યા પછી તમારે શું કરવાનું બાળકો
કે દરેક વિદ્યાર્થીએ ફરી ઘરકામની અંદર દાખલો એક ગણતા રહેવાનો એટલે તમને બધા જ સૂત્રો આવડી જશે. ખ્યાલ આવી ગયો બાળકો? હવે ગૃહ કાર્યની અંદર ઉદાહરણો લખી લાવો.